આજે આદરણીય મુખ્યમંત્રીશ્રીના જન્મદિવસ છે અને રાજ્યભરમાં અનેક જિલ્લાઓમાં સામાજિક સેવાઓ થકી આદરણીય મુખ્યમંત્રીશ્રીનો જન્મદિવસ મનાવવામાં આવી રહ્યો છે। આદરણીય મુખ્યમંત્રીશ્રીએ ખાસ કરીને પહેલા જ અપીલ કરી હતી કે કોઈ બી પ્રકારની પેપર એડ, હારમાલા આ બધાથી દૂર રહેવું અને કોઈએ બી આવી બધી વસ્તુઓની અંદર સમય બગાડવો નહીં અને વધુમાં વધુ નાગરિકોની સેવા થકી એમનો જન્મદિવસ આજે ગુજરાતના નાગરિકો મનાવી રહ્યા છે। આદરણીય મુખ્યમંત્રીશ્રીને જન્મદિવસની બી ખૂબ ખૂબ શુભકામનાઓ। ખૂબ જ સરળતાથી અને કોઈ બી વ્યક્તિનું સામાન્યમાં સામાન્ય વ્યક્તિનું બી ગમે તેવું નેગેટિવ વિષય હોય, ગમે તેવું પરિસ્થિતિ હોય, ગંભીરતાથી હોય, આ બધા જ વિષયોમાં પોઝિટિવ રસ્તા કઈ રીતે નીકાળવા તે માટે તે હંમેશા પ્રયત્નશીલ હોય છે અને લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આજે કેબિનેટના સૌ સાથીઓએ બી જન્મદિવસની શુભકામનાઓ બી આપી અને સાથે સાથે કાલે રથયાત્રાની પૂરી તૈયારીઓ રાજ્યભરમાં થઈ ચૂકી છે। રાજ્યમાં અનેક જિલ્લાઓમાં અમદાવાદ હોય, ભાવનગર હોય, આણંદ જિલ્લો હોય કે પછી રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાલે ખૂબ જ ઉત્સાહપૂર્વક નીકળે તે માટેની વ્યવસ્થાઓ રાજ્યના વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી છે અને કાલે આપ સૌ લોકોને ભગવાન જગન્નાથજી રથયાત્રાની ખૂબ ખૂબ શુભકામનાઓ।